નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના મહત્વના સમાચાર જોઈએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર તમામ અપડેટ સૌથી પહેલા તમને મળે. ₹300ના ઓછા ભાવે મળશે એલપીજી ગેસ, મોટો ઘટાડો. યુદ્ધને કારણે ભારતમાં એલપીજીને લઈને ભયનો માહોલ છે. સરકાર દાવો કરે છે કે પરિસ્થિતિ સામાન્ય છે, છતાં એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કેમ? આમ છતાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ₹300ના ઓછા ભાવે સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ₹300ની સબસિડી મળે છે. આનો અર્થ એ થયો કે આ યોજનાના લાભાર્થીઓને સામાન્ય કિંમત કરતાં ₹300ના ઓછા ભાવે એલપીજી સિલિન્ડર આપવામાં આવશે. આ વર્ષનું ચોમાસું નબળું રહેશે. સ્કાયમેટે પૂર્વાનુમાન લગાવ્યું છે કે જૂનથી સપ્ટેમ્બર સુધીના 4 મહિનાની લાંબા ગાળા દરમિયાનની સરેરાશના 94% જેટલો વરસાદ થવાની સંભાવના છે. ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે વેધરે આગામી ચોમાસાનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે. સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્ય કરતાં પણ નબળું રહેવાની સંભાવના છે. સ્કાયમેટે પૂર્વાનુમાન લગાવ્યું છે કે જૂનથી સપ્ટેમ્બર સુધીના 4 મહિનાની લાંબા ગાળા દરમિયાનની સરેરાશના 94% જેટલો વરસાદ થવાની સંભાવના છે. યુદ્ધ વિરામ બાદ ટ્રમ્પની મોટી જાહેરાત. યુદ્ધ વિરામ પછી ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ બોમ્બ છોડ્યો છે. આ વખતે ટ્રમ્પનું લક્ષ્ય તે દેશો છે જે ઈરાનને લશ્કરી શસ્ત્રો પૂરા પાડે છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ચેતવણી જારી કરીને જણાવ્યું હતું કે યુએસ ઈરાનને શસ્ત્રો પૂરા પાડતા કોઈપણ દેશથી આયાત કરાયેલા તમામ માલ પર 50%નો ભારે ટેરિફ લાદશે. આ નિર્ણયમાંથી કોઈપણ દેશને કોઈ છૂટ આપવામાં આવશે નહીં. આ આદેશ તાત્કાલિક અમલમાં આવે છે. ખેડૂતોને ₹9,000 ખાતામાં. પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ માત્ર ખેડૂતોને વાર્ષિક ₹6,000ની સહાય પૂરી પાડવામાં આવે છે, જે 3 હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. હવે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે. રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક ₹9,000 મળશે. તો શું ગુજરાતમાં વધુ 3,000 મળવા જોઈએ? ગુજરાતમાં પણ ભાજપ સરકાર જ છે, તો કેમ સહાય વધુ નથી? વડીલોને સરકાર આપશે પૈસા. ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે. પેન્શન માત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે. 60 થી 79ની વય જૂથના લોકોને મહિને ₹3,750 અને 80 વર્ષથી વધુ માટે ₹1,000 મળે છે, જેમાં ₹500 રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. અરજી કરવા ગ્રામીણ વિસ્તારોમાં VCEની અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લો. ખુશખબરી મોંઘવારીને લઈ. ખાદ્યતેલ સસ્તું થયું. ગુજરાતમાં આજે ગૃહિણીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ખાદ્યતેલમાં લાંબા સમયની તેજી પર બ્રેક વાગી ગઈ છે. આજે ખુલતા બજારે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. સિંગતેલ, કપાસિયા તેલ અને પામ તેલના ભાવમાં ઘટાડો થયો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે ₹10નો ઘટાડો નોંધાયો છે, જ્યારે પામ તેલના ભાવમાં ગાબડું પડ્યું છે, જેમાં ડબ્બે ₹30નો ઘટાડો જોવા મળ્યો છે. વરસાદનું ટેન્શન ન લેતા પણ ગરમી. એપ્રિલ મહિનાની શરૂઆતમાં પવન સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યા બાદ હવે ગુજરાતમાં ફરી ગરમી વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. આગામી દિવસોનું હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ એટલે કે 15 એપ્રિલ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. આ દરમિયાન વરસાદ કે ગાજવીજની કોઈ શક્યતા નથી. તાપમાનમાં વધારો. આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં ધીરે ધીરે 2 થી 4 ડિગ્રી સુધી તાપમાન વધારો નોંધાશે. ત્યારબાદ તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. કૃષિ મંત્રીની ખેડૂતો માટે મોટી જાહેરાત. વર્ષ 2028 સુધી ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું સંકલ્પ મોદી સરકારે લીધું છે. તેના ઉપર ભાર મૂકતા કૃષિ મંત્રીએ કહ્યું કે આજે ભારત 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જેમાં કૃષિ ક્ષેત્રે મોટી ભૂમિકા ભજવી છે અને
ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં પણ કૃષિ ક્ષેત્ર મોખરે રહેશે. તેમણે કહ્યું કે ભારત સરકાર દરેક રાજ્ય સરકાર સાથે ભેગા મળીને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે. પેટ્રોલ ડીઝલને લઈને કેન્દ્રનું મહત્વનું નિવેદન. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં પેદા થયેલા અવરોધો વચ્ચે ભારતમાં ઈંધણનો પુરવઠો ખૂટી જવાની અફવાઓએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. જોકે આ બાબતે કેન્દ્ર સરકારે દેશના નાગરિકોને આવી ખોટી અફવાથી દૂર રહેવાની અપીલ કરી છે. વધુમાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.